આ વખતેની કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા, કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શનો આવેલા છે એમાં એ લોકોએ પહેલીવાર એટલો અગત્યથી બહાર આપ્યું છે કે કોલેસ્ટ્રોલમાં માત્ર ટોટલ કોલેસ્ટ્રોલ નહીં પણ એના પ્રકારો એટલે કે લિપિડ પ્રોફાઇલ દ્વારા જાણવું જોઈએ કે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ કોલેસ્ટ્રોલ, અગલી કોલેસ્ટ્રોલ જેમ કે ટ્રાઇગ્લિસરાઇડ અને સારું કોલેસ્ટ્રોલ જેમ કે એચડીએલ એનું બી માત્રા જાણવી જોઈએ. હવે એલડીએલ કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે પહેલાં એવું કહેવાતું હતું કે 160 સુધી સારું હોય તો ચાલે, પણ હવે ગાઈડલાઈન એમ કહે છે કે ભારતીયોમાં ખાસ કરીને એલડીએલનું માત્રા 100થી નીચે રાખવી જોઈએ. એનું કારણ છે કે આ પહેલાં જે આપણે રોલ ઓફ એવરેજીસ એટલે કે આપણે બધી વસ્તીનું સમાકરણ ટોટલ કરીએ અને એને ભાગ આપીને જે એવરેજ આવે એને ગણી લઈએ કે આ નોર્મલ છે, એ રીતે નોર્મલ ગણાતું હતું એ ખોટું છે. કારણ કે આદિવાસીઓ જેમ કે ઓસ્ટ્રેલિયન એબોરિજાઇન્સ થયા કે એવી વસ્તી જે મોડર્ન લાઈફસ્ટાઈલ જે કહેવાય એને હજુ ટચમાં આવેલી નથી, એવી વ્યક્તિઓમાં સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ આપણી વસ્તીઓ કરતાં ઘણું ઓછું હોય છે. એટલે રૂલ ઓફ એવરેજીસ એ નોર્મલ નથી. એના આધારે અને ઘણા અનુસંધાનોથી નક્કી થયું કે સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ 100થી નીચે સામાન્ય વસ્તીમાં હોવું જોઈએ જેની ઉંમર 40થી ઉપરાંત છે.